રિયા તો બીજો બકા દેખાય ત્યાંથી. પછી હું તમને લોકોને બુક આપું છું, આ જે તમને બનાવવા આપી હતી ને સીટે વાળું. તો પહેલા નંબરની જે સીટ છે એમાં આપણાને ટોટલ લાવવાનું કીધું છે, બરાબર. ટોટલ લાવવાનું આપણે બધા શીખી ગયા છે. કેવી રીતે ટોટલ લાવીશું? તો જોવો, તમારી સેલ્સની જે વેલ્યુ છે 1505 થી ત્યાંથી લઈને આખી લાઈન તમારે આ રીતેની સિલેક્ટ કરવાની, બરાબર. લેફ્ટ બટન દબાવવાનું વેલ્યુ થી લઈને લાસ્ટ વેલ્યુ સુધી. અહીંયા આટલું સિલેક્ટ કરીને અહીંયા તમને મળશે ઓટો સમ. આ ઓટો સમ ની અંદર એરો પર ક્લિક કરવાનું, જેમાં પહેલું જ છે સમ, બરાબર. સમ એટલે કે ટોટલ, દીપિકાબેન, બરાબર. સમ ટોટલ લાવવાનું છે, તો એના પર ખાલી ક્લિક કરી દો એટલે ટોટલ મળી જશે ઓટોમેટિક, બરાબર. આ ટોટલ આવી જાય પછી ખૂણામાં જે ગ્રીન કલરનું બટન છે નાનું, આ ગ્રીન કલરનું બટન રેક્ટેંગલ જે આપણે કહી શકીએ, જે તમને નીચે ખૂણામાં જ મળશે, ગમે ત્યાં નહીં મળે, ખૂણામાં જ એક્ઝેક્ટ માઉસ લઈ જવાનું. આ પ્લસ આવે ને સિમ્પલ વાળો, ત્યારે લેફ્ટ બટન દબાવવાનું અને નીચે ખેંચી લેવાનું અહીં સુધી, પછી બટન છોડી દેવાનું એટલે બધાનું ટોટલ જાતે આવી જશે, બરાબર. ખબર બકરીએ શું કરીશું? સૌથી પહેલા તો વેલ્યુ સિલેક્ટ સેલ્સની, ઓટો સમમાં આવવાનું, અહીંયા એરો પર ક્લિક, એમાં સમ થી લઈને મિનિમમ સુધીના ફોર્મ્યુલા છે, તો આપણે સિલેક્ટ કરીશું સમ. સમ આવી જાય એટલે કે ટોટલ, એ ટોટલ પર ક્લિક કરવાનું. જો તમે ડાયરેક્ટ જ સ્ક્રોલ કરી દેશો ને આવી રીતે, જો બધું સેમ થઈ ગયું, આ ધ્યાન રાખજો આવું ના કરતા. તમારો આન્સર આવે ને એ આન્સરમાં ફરીથી ક્લિક આપજો. કેમ? કારણ કે સિલેક્શન હજુ અહીંયા ઓન છે. આન્સર લઈએ પછી નીચેનો આન્સર લાવવાનો છે, તો આના પર સાઈડમાં ક્લિક કરો એટલે કે અહીંથી સિલેક્શન કાઢી દો. એમ સાઈડમાં ક્લિક કરશો એટલે સિલેક્શન ઓટોમેટિક નીકળી જશે. પછી ટોટલ ફરીથી સિલેક્ટ કરો અને પછી સ્ક્રોલ કરી દો એટલે બધાનો અલગ અલગ આન્સર મળી જશે, બરાબર. એટલે આ પહેલું જે સીટ આપેલી છે એનો આન્સર. સેકન્ડ નંબરમાં આવીએ તો સેકન્ડ નંબરની અંદર તમે જોઈ શકો છો સેલ્સ પરચેસમાં આપણને વેલ્યુ કીધી છે, ગ્રોસ પ્રોફિટમાં બ્લેન્ક છે, ઓપનિંગ પ્રોફિટમાં પણ બ્લેન્ક છે, ટોટલ પ્રોફિટ અને નેટ ઇન્કમમાં બી બંધ છે, બરાબર. તો એનો આન્સર આપણે લાવીશું. તો કેવી રીતે? તો આ જે ગ્રોસ પ્રોફિટ છે એમાં અહીંયા સૌથી પહેલા સાઈડમાં ક્લિક કરો, અહીંયા કરવાનું છે ઇઝ ઇક્વલ ટુ કર્યા પછી આ જે સેલ્સની વેલ્યુ છે એ સિલેક્ટ કરવાની. આ રીતે સિલેક્ટ કરશો એટલે તમને અહીંયા નામ અને નંબર એટલે કે આ ડી અને આ 16, આ જે 50 વાળું આપણે સિલેક્ટ કર્યું એ આ સિરીઝના જે નામ નંબર છે એ વાળા ઓપ્શન હોય છે, આ રો હેડિંગ અને આ કોલમ હેડિંગ, બરાબર. તો અહીંયા આપણે બી સિલેક્ટ કર્યું તો બી ની સિરીઝ છે ડી અને એનો રો નંબર થશે 16 એટલે નંબર આપે છે, બરાબર. તો આટલું કરીને કરવાનું છે માઇનસ અને નીચેનું સિલેક્ટ કરવાનું છે 20 વાળું, સિલેક્ટ કરીને આપી દેવાનું એન્ટર એટલે આન્સર, બરાબર. આપણને માઇનસમાં કીધું છે એટલે, બાકી પ્લસમાં બી હોય, મલ્ટીપ્લાયમાં બી હોય, જે રીતે લાવો હોય આપણે લાવી શકીએ છીએ. શું કરીશું? ઇઝ ઇક્વલ ટુ સેલ્સ માઇનસ એન્ડ પરચેસ અને એન્ટર, બરાબર. પછી આને પણ સ્ક્રોલ કરવાનું છે, પણ સ્ક્રોલ કરીશું આડી લાઈનમાં. તો ખૂણામાં ફરીથી અહીંયા માઉસ લાવો, આ પ્લસ આવી જાય એટલે એને આડી લાઈનમાં આવી રીતે સ્ક્રોલ કરી દો એટલે આ બધાનો આન્સર, બરાબર. એવી જ રીતે ઓપનિંગ પ્રોફિટ, તો જેમ જેમ આન્સર લાવીશું એનું યુઝ થશે. તો ઓપનિંગ પ્રોફિટ ની અંદર બી અહીંયા ઇઝ ઇક્વલ ટુ કરીને ગ્રોસ પ્રોફિટ નો આન્સર માઇનસ કરીને નીચેનું ટોટલ એક્સપેન્સ અને એન્ટર. બધામાં સેમ મેથડ, આન્સર લાવવાનું ને એને બીજી વેલ્યુ સાથે માઇનસ કરી દેવાનું, બરાબર. એવી રીતે ટોટલ પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ ઓપનિંગ પ્રોફિટ માઇનસ નીચેનું એક્સપેન્સ વાળો ઓપ્શન અને એન્ટર અને સ્ક્રોલ. એવી જ રીતે ઓલમોસ્ટ લાસ્ટ ઇઝ ઇક્વલ ટુ કરીને ટોટલ પ્રોફિટ માઇનસ ઇન્કમ ટેક્સ અને એન્ટર.
અને પછી સ્ક્રોલ આ રીતે, બરાબર. બીજી શીટ પણ કમ્પ્લીટ. હવે જે લાસ્ટ નંબરની શીટ છે એમાં આપણે લાવીશું ડીએ, એચઆરએ અને નેચરલ, બરાબર. આવી રીતે બહુ બધું હોય છે. આની અંદર પણ પીએફ ને બધું કટ થતું હોય છે, એ પણ આપણે બનાવી શકીએ છીએ. જો હવે આજે આપણી પાસે સેલરી છે ને, એ સેલરીના 5% લાવવાના છે એવું કીધું છે. પછી એચઆરએમાં 8 આપેલા છે અને નેટ સેલમાં 3 નું કાઉન્ટિંગ આવશે, એટલે કે સેલરી, ડીએ અને એચઆરએ નું. તો જુઓ કેવી રીતે. તો સૌથી પહેલા અહીંયા ડીએ ના સેલ પર સિલેક્ટ કરવાનું, ઇઝ ઇક્વલ ટુ કરીને સેલરી સિલેક્ટ કરવાની છે. સેલરી સિલેક્ટ કર્યા પછી કરવાનું છે મલ્ટીપ્લાય. પર્સન્ટેજ કાઢી રહ્યા છે એટલે આપણે પહેલા મલ્ટીપ્લાય કરીશું. તો મલ્ટીપ્લાય માટે તમારા કીબોર્ડમાં તમને મળી જશે 8 નંબર, બરાબર. 8 શિફ્ટ ની જોડે 8 પ્રેસ કરવાનું એટલે શું થશે, મલ્ટીપ્લાય આવશે. એ જે સ્ટાર બનેલો છે ને એ મલ્ટીપ્લાય છે. તો શિફ્ટ અને 8, બરાબર. આવી ગયું. મલ્ટીપ્લાય આવી જાય એટલે અહીંયા લખવાનું છે 5. 5 લખ્યા પછી પર્સન્ટેજ લેવાના છે. તો પર્સન્ટેજ તમને મળશે 5 ની ઉપર. તો શિફ્ટ ની જોડે 5 દબાવવાનું. ક્યારે બી નંબરની ઉપરના જે બધા લોગો આપેલા છે એ લેવા હોય તો શિફ્ટ ની જોડે આપણે લઈએ છીએ. તો શિફ્ટ બટન દબાવવાનું અને 5 પ્રેસ કરવાનું એટલે તમને પર્સન્ટેજ મળી જશે. જો ડાયરેક્ટ પ્રેસ કરશો તો નંબર આવશે, બરાબર. એટલે પછી શિફ્ટ પર્સન્ટેજ, બસ આટલું કરીને એન્ટર એટલે આ તમને મળી જશે ડીએ. કોઈ બી ટકા લાવવા હોય તો તમે આ રીતે લઈ શકો છો. આપણને 5 કીધા છે એટલે 5 લાયા. 8 બી હોય, 10 બી હોય, બરાબર. પછી આને બી સ્ક્રોલ, બધાનો આન્સર, બરાબર. એવી રીતે ઓલમોસ્ટ તમે ચાર ઇઝ ઇક્વલ ટુ કરીને સેલરી, ફરીથી મલ્ટીપ્લાય, 5 ની જગ્યાએ ખાલી 8, તો અહીંયાથી 8 પર્સન્ટેજ અને એન્ટર અને આ પણ સ્ક્રોલ. અને સૌથી લાસ્ટમાં 3 જે રીતે મેં કીધું તો એમાં આપણને કીધું છે ઇઝ ઇક્વલ ટુ કરીને સેલરી સિલેક્ટ કરવાની. સેલરી સિલેક્ટ કરીને માઇનસ કરવાનું છે. માઇનસ કરીને કૌંસ કરવાનું છે. તો કૌંસ કેવી રીતે કરશો તો એ પણ તમને મળી જશે 9 નંબર પર, 9 and 0, બરાબર. 9 નંબર પર ઓન થાય ને 0 પર ક્લોઝ થાય તો એમાં પણ શિફ્ટ નો યુઝ થશે. તો અહીંયાથી શિફ્ટ દબાઈને 9 નંબર, પછી સિલેક્ટ કરવાનું છે 325 ડીએ ની વેલ્યુ, પછી કરવાનું છે પ્લસ, પ્લસ કરીને સિલેક્ટ કરવાનું છે અહીંયા એચઆરએ ની વેલ્યુ 520. બસ આટલું કરીને કૌંસ પૂરો ને એન્ટર, તો આ એનો આન્સર આવશે, બરાબર. જો ફરી ઇઝ ઇક્વલ ટુ સેલરી માઇનસ કૌંસ, કૌંસની અંદર અહીંયા ડીએ ની વેલ્યુ 325 પ્લસ એચઆરએ, કૌંસ પૂરો ને એન્ટર અને એને પણ સ્ક્રોલ. બસ આટલું રાખું છું, બીજા પર કાલે જઈશું. કરી લો આટલું, ભૂલી જાવ તો મને પૂછજો ફરી. તમારી બનેલી હશે ને એ જ ઓપન કરી દેજો, ના મળે તો બનાવી લેજો. બીજા નંબરની અને ત્રીજા નંબરની બનાવજો, પહેલા નંબરની ચાલશે.